આમ આદમી પાર્ટીના ઉમેદવારને અમદાવાદમાંથી કોણ ઉઠાવી ગયું? ભૂપેન્દ્ર દાદાના મત વિસ્તારમાં શું થયું અને આપના નેતાએ શું આક્ષેપો કર્યા? આવો જોઈએ. નમસ્કાર મિત્રો, આ છે ઘાટલોડિયા વોર્ડ નંબર 7. આજે સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન ચાલી રહ્યું છે અને અત્યારે હું છું નવસંસ્કાર હિન્દી પ્રાથમિક શાળામાં, જ્યાં અડધો કલાક પહેલાં અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર નીલ અને ભાજપના કાર્યકર્તા સાથે કોઈ નાની મોટી વાતને લઈને માથાકૂટ થઈ હશે અને એની અંદર ભાજપના કાર્યકર્તાએ કાયદાને હાથમાં લઈને ડૉક્ટર નીલ, જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, એમને ઢોર માર માર્યો છે. એમનો ફોન ઝૂંટવી લીધો છે. અત્યારે ફોન સ્વિચ ઓફ છે. ઉમેદવાર ક્યાં છે એ પત્તો છે નહીં. પોલીસને કહીએ છીએ તો પોલીસ કહે છે કે તમે પોલીસ કમ્પ્લેન કરો. અને અહીંના આરોને મેં ફોન કર્યો તો આરો કહે છે તમારે પોલીસને ફોન કરવો પડશે. પોલીસ જે નિર્ણય લેશે. આ છે ગુજરાત સુરક્ષિત રાજ્ય, એની અંદર દાદાનું ગુજરાત. ઘાટલોડિયા વિધાનસભા, અહીંયા કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે નહીં. જંગલ રાજ અહીંયા પણ શરૂ થઈ ગયું છે. ઉમેદવાર ક્યાં છે કોઈને કંઈ જ આઈડિયા નથી. અમે અત્યારે હાલ પોલીસ સ્ટેશન જઈએ છીએ, પોલીસ કમ્પ્લેન કરીએ છીએ. જોઈએ કાયદો કેટલો અમને મદદ કરે છે.